હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે ઓમના નિયમ વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહ વિદ્યુત અને બેઝિક વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર વચ્ચેનો સંબંધ સમજ્યા હતા. વિદ્યુત ભારના સમયની સાપેક્ષે વિકલનથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. પણ આ વિદ્યુત પ્રવાહની જે શોધ જે છે એ જીએસ ઓમે કરી હતી અને એના ઉપરથી જ અવરોધ માટેનો એકમ જે છે એ ઓમ કહેવામાં આવે છે. સમજ આપણે ઇન ડિટેલ. આમ તો 10મા ધોરણમાં તમે ભણ્યા જ છો કે ધારો કે જો કોઈ કંઈક આવો વાહક હોય, ધ્યાનથી સમજજો, કોઈ કંઈક આવો વાહક સ્લેબ વિચારીએ, બરાબર, જેની લંબાઈ L છે. આ વાહકની લંબાઈ કેટલી છે? L. આ એનું આડછેદનું ક્ષેત્રફળ જે A છે, બરાબર. આ વાહકના બે છેડા વચ્ચે જો V જેટલું વિદ્યુત સ્થિતિમાનનું તફાવત આપવામાં આવે અને આમાંથી પસાર થતો પ્રવાહ I હોય, બરાબર છે, આમાંથી પસાર થતો પ્રવાહ I હોય, તો આપણે એવું કહી શકીએ કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. ઓમે શું કીધું ભાઈ? ઓમનો નિયમ આપણે ભણીએ છીએ, બરાબર. આમ જોતા તમારે ટેક્સ્ટ બુકનો ટોપિક નંબર 3.4 છે, ઓમનો નિયમ. એણે એવું કીધું કે વાહકના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહી દઈએ V, પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર ને. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અંગ્રેજીમાં કહેવાય છે પોટેન્શિયલ ડિફરન્સ અને શોર્ટ ફોર્મ એનું PD છે, બરાબર. V છે. વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બરાબર, આ I કહી દઈએ આપણે. તો એણે એવું કીધું કે ગમે ત્યારે આ વાહક માટે V ચલે છે I હશે, બરાબર. વાહક માટે શું થઈ ગયું? V ચલે છે I. એટલે અહીંયા એવું કહી શકીએ V એ I ના સમપ્રમાણમાં છે, બરાબર. V વિરુદ્ધ I નો આલેખ દોરું કે I વિરુદ્ધ V નો આલેખ દોરું તો સુરેખા મળે. હવે ઓમના નિયમ ઉપરથી જ V ચલે છે ની નિશાની હોય યાર, તો આપણે ચલે છે નિશાની દૂર કરીને અચળાંક તો મૂકશું જ તે. એટલે અહીંયા લખી નાખીએ યાર કે V ચલે છે I, તેથી V બરાબર I ઇન્ટુ R. જ્યાં R છે એને નામ આપ્યું છે અવરોધ. R બરાબર કહી શકીએ V upon I. R ને નામ આપ્યું છે વિદ્યુત અવરોધ. ઇંગ્લિશમાં એને કહેવાય છે રેઝિસ્ટન્સ, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, બરાબર. હવે કોઈ આમાં તમને એવું કહે ને કે R ચલે છે V ને R ચલે છે 1/I, તો એ કમ્પ્લીટલી રોંગ. R V ના સમપ્રમાણમાં નથી, R I ના વ્યસ્ત પ્રમાણમાં નથી. R ઇન્ડિવિડ્યુઅલ અચળાંક છે, પોતે જ એક અચળાંક છે, બરાબર. V ચલે છે I છે, એટલે કે V વધે તો I વધે, V ઘટે તો I ઘટે. પણ આ દરેક કિસ્સામાં R અચળ રહે. R કેવું રહે? અચળ. જો હું V વિરુદ્ધ I નો આલેખ દોરું, ધ્યાનથી સમજજો, અહીંયા V વિરુદ્ધ I નો આલેખ દોરું. x અક્ષ ઉપર મેં વિદ્યુત પ્રવાહની કિંમતો મૂકી છે અને y અક્ષ ઉપર મેં V ની કિંમત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની કિંમત મૂકી છે. તો આ આલેખ કંઈક આવો મળશે, સીધી રેખા. અને આ આલેખનો ઢાળ જે છે tan થીટા. કોઈ પણ બિંદુએ તમે એનો ઢાળ વિચારો, આ બિંદુ વચ્ચે આ, બરાબર. અહીંયા તમે એનો આટલો ઢાળ જો વિચારતા હોય તો કોઈ પણ બિંદુએ આ જે અંતર છે આટલો ભાગ છે એ ડેલ્ટા V થશે, આ y અક્ષ અનુરૂપ. આ જે છે એ ડેલ્ટા I થશે. તો tan થીટા
ટેન થીટા આપણે કહી શકીએ અહીંયા v/i અથવા તમે કહો ડેલ્ટા v/ડેલ્ટા i ગુણોત્તર સમાન જ રહેવાનો છે. ટેન થીટા r થશે. ટેન થીટા બરાબર r. તો આના ઉપરથી કહી શકાય કે v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ પહેલા તો સુરેખા છે. v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ સુરેખા છે. સોરી, v વિરુદ્ધ i નો આલેખ સુરેખા છે. v વિરુદ્ધ i નો આલેખ સુરેખા છે અને v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ ટેન થીટા અથવા એમ કહેતા હોય અવરોધનું મૂલ્ય આપશે. શેનું મૂલ્ય આપશે યાર? અવરોધનું મૂલ્ય. આ લખી રાખજો. બરાબર. તો આજે મેં કઈ વાત કરી? ઓહમના નિયમ વિશેની બેઝિક વાત હતી અને આધારિત આપણે જે છે એ અવરોધ એની લંબાઈ અને આડછેદના વ્યસ્ત લંબાઈના સમપ્રમાણમાં આડછેદના વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે છે એ પણ સમજીએ. બરાબર. લખી લો યાર તમે. ચાલો, વાત તો ચાલે છે ઓહમના નિયમની રીતે. v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ r આપે છે. તો આવું કહી શકાય કે એક જ આલેખ ઉપર હું ત્રણ અલગ અલગ અવરોધ જે છે પ્લોટ કરું. એક જે છે એ r1, r2 અને r3. આ ત્રણ જે છે એ મેં આલેખ r1, r2, r3 ના કિંમતો v વિરુદ્ધ i ના આલેખ પર પ્લોટ કર્યા છે. v ની કિંમત ધારો કે આપણે અહીંયા લઈએ 10 વોલ્ટ, 20 વોલ્ટ, 30 વોલ્ટ. અહીંયા કિંમતો લઈએ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર. આમ મેં પ્લોટ કર્યા. તો જેનો ઢાળ વધારે હોય ને, ધ્યાનથી સમજો યાર, જેનો ઢાળ વધારે હોય એની માટે અવરોધની કિંમત વધારે આવશે. કેમ? તો કે કયો આલેખ છે? v વિરુદ્ધ i નો આલેખ છે. બરાબર. આ v વિરુદ્ધ i ના આલેખ છે. તો આ કિંમત θ3 થશે, આ કિંમત θ2 થશે અને મેક્સિમમ જે કિંમત તમને દેખાય છે x અક્ષ સાથે એ θ1 થશે. તો અહીંયા બહુ ક્લિયર વસ્તુ છે કે θ1 ગ્રેટર ધેન θ2 ગ્રેટર ધેન θ3. તેથી tan θ1 ગ્રેટર ધેન tan θ2 ગ્રેટર ધેન tan θ3, જેને લખી શકાય r1 ગ્રેટર ધેન r2 ગ્રેટર ધેન r3. બરાબર. આ MCQ ના સ્વરૂપમાં પૂછાઈ શકે કે આપેલ આકૃતિ પરથી દર્શાવો કે r1, r2 અને r3 વચ્ચેનો સંબંધ શું છે. તો અહીંયા કહી શકાય r1 ગ્રેટર ધેન r2 ગ્રેટર ધેન r3. ઓકે, હવે ધ્યાનથી સમજો. આ તો વાત કરી મેં v વિરુદ્ધ i ના આલેખની. એક ટ્રિકી ક્વેશ્ચન આપું. i વિરુદ્ધ v નો આલેખ જે પણ સુરેખા જ છે, i વિરુદ્ધ v નો આલેખ પણ સુરેખા જ છે. i વિરુદ્ધ v અને આ આલેખ પણ મને સુરેખા જ મળશે, જેને હું આવી રીતે દર્શાવી દઉં છું. અને હવે અહીંયા હું થીટા આપું છું. બરાબર. તો આના માટે tan થીટા શું થશે? હવે tan થીટા થશે y છેદમાં x i છેદમાં v, જે થાય 1/r. કોઈ પણ બિંદુએ તમે જો અહીંયા પણ આના જેમ વિચારવા જાઓ કે આ કિંમતો, તો આ કિંમત ડેલ્ટા v થાય, આ કિંમત ડેલ્ટા i થાય અને આ ઢાળ જે છે એ 1/r થાય. તો યાદ રાખજો, v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ અવરોધ આપે છે. i વિરુદ્ધ v નો આલેખનો ઢાળ, i વિરુદ્ધ v ના આલેખનો ઢાળ 1/r ની કિંમત આપે છે. શું આપે છે? 1/r. તો આના જેવો જ પ્રશ્ન હું અહીંયા ડ્રો કરું. આ ખાસ જો સેમ પ્રશ્ન અહીંયા ડ્રો કરું અને હવે હું તમને એમ પૂછું કે ભાઈ આ જે છે એ r1 છે, આ r2 છે, આ કિંમત r3 માટે છે. તો હવે તમે r1, r2, r3 વચ્ચેનો સંબંધ દર્શાવો અને તમે એમ કહો સાહેબે કીધું તો જેનો ઢાળ વધારે એ મોટું, એટલે r1 ગ્રેટર ધેન r2 ગ્રેટર ધેન r3. તો હાવ ખોટું પડે. ઢાળ કોના માટે? v વિરુદ્ધ i ના આલેખ માટે ને યાર. આ તો i વિરુદ્ધ v નો આલેખ છે. તો અહીંયા θ1 ધ્યાનથી સમજજો,
આ જે છે એ θ3 છે, આ θ2 છે અને આ θ1 છે, રાઈટ? તો અહીંયા આપણે લખીએ θ1 ગ્રેટર ધેન θ2 ગ્રેટર ધેન θ3. તેથી tan θ1 ગ્રેટર ધેન tan θ2 ગ્રેટર ધેન tan θ3. કોમન સેન્સ ની વાત છે યાર આ તો. પણ હવે તમારો tan θ r નથી, tan θ છે 1/r, એટલે અહીંયા લખું 1/r1 ગ્રેટર ધેન 1/r2 ગ્રેટર ધેન 1/r3. તો બધાના વ્યસ્ત લે તો ઇનઇક્વાલિટી અને અસમતાઓ કહેવાય બદલાઈ જાય. તેથી r1 લેસ ધેન r2 લેસ ધેન r3. ડન છે? એટલું ક્લિયર? આ સમજાઈ ગયું ને યાર? જો v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ શું આપે છે તમને? v વિરુદ્ધ i ના આલેખનો ઢાળ તમને tan θ અવરોધ r ની કિંમતો આપે. i વિરુદ્ધ v ના આલેખનો ઢાળ તમને શેની કિંમત આપે છે? 1/r. આ બોક્સ પણ કરી દો. આ બંને અગત્યની માહિતી, એના આધારિત આ બે MCQs પણ પૂછાઈ શકે. સિમ્પલ વસ્તુ એક તમને કહી દઉં કે ધારો કે કોઈક એક આ વાહક છે, હું અત્યારે નળાકાર વાહક લઉં. જો અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ તમને સમજાવી દઉં. ધારો કે એક આ નળાકાર વાહક લીધો જેની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, બરાબર? એના બે છેડા વચ્ચે તમે અહીંયા કોઈક V વોલ્ટ લગાડો છો, બરાબર? V વોલ્ટ લગાડ્યો અને એમાંથી આ છેડો પ્લસ, આ માઇનસ, તો પ્રવાહ પ્લસ થી માઇનસ આમ જાય, બરાબર? આગળની મેં આકૃતિમાં ન કરી હોય તો તમે કરી નાખજો. પ્રવાહની દિશા આમ આપી હોય તો આ પ્લસ હોય ને આ માઇનસ હોય. V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, I વિદ્યુત પ્રવાહ છે. જો આ V ની કિંમત ધ્યાનથી સમજો યાર. ધારો કે આ V 20 વોલ્ટ છે. V બરાબર કેટલા લેખા મેં? 20 વોલ્ટ. અને પ્રવાહ 2 એમ્પિયર મળે છે. V 20 વોલ્ટ છે અને પ્રવાહ મળે છે 2 એમ્પિયર, તો અવરોધ 10 ઓહ્મ નો થયો. R બરાબર 20/2 એટલે 10 ઓહ્મ. ઓકે, ઓહ્મ જે છે એ અવરોધનો એકમ છે. નો કીધું હોય તો હું કહી દઉં. આનો એકમ ઓહ્મ છે. ઓહ્મ OHM, બરાબર? એકમ જે છે એ ઓહ્મ છે. હવે ધારો કે તમે 20 ને 40 વોલ્ટ કરો તો પ્રવાહ 4 એમ્પિયર થી જશે, આ 10 ઓહ્મ જ રહેશે. સમજાણું? વોલ્ટેજ વધાર્યા તો પ્રવાહ વધી ગયો. ધારો કે વોલ્ટેજ ઘટાડું, વોલ્ટેજ હું 10 વોલ્ટ કરું તો પ્રવાહ 1 એમ્પિયર થશે, ગુણોત્તર તો 10 ઓહ્મ જ રહેશે. આ ત્રણ અલગ અલગ કિસ્સા મેં તમને કીધા, 1, આ 2 અને આ 3. ત્રણેય કિસ્સામાં અવરોધ 10 ઓહ્મ રહેશે. V વધે તો I વધે, V ઘટે તો I ઘટે. અવરોધ બદલાતો નથી. V અને I ના અનુરૂપ અવરોધ બદલાતો નથી. હા, એની લંબાઈ અને આડછેદ ઉપર ક્યારે આધાર રાખે છે હમણાં આપણે સમજીએ. આ ઉપરાંત તાપમાન ઉપર પણ એની શું અસર, તાપમાનના કારણે અવરોધ અને અવરોધકતા ઉપર શું અસર થાય છે એ પણ સમજીએ. એટલું લખી લો તમે. ઓકે યાર, હવે જોઈએ સ્પેસિફિકલી અવરોધ માટે. જુઓ, પાછી વાત કરીએ. ધારો કે આ એક L લંબાઈનો વાહક છે, બરાબર? અને એનો આડછેદ A છે. આ L લંબાઈનો વાહક છે, આડછેદ A છે. અને આપણે શું કરીએ છીએ તો કે એના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ અને પ્રવાહ વહે છે એમાંથી I. આ છેડો પ્લસ, આ છેડો માઇનસ, બરાબર? તો આના માટે અવરોધ શું લખતા હતા? આના માટે અવરોધ આપણે લખ્યો હમણાં, R બરાબર V/I. ઓકે, હવે એક કામ કરીએ. દરેક આવા સ્લેબ L લંબાઈના A આડછેદના સ્લેબમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે V કહી દીધો છે, બરાબર? મેં એવી રીતે એસ્ટાબ્લિશ કરી દીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જળવાઈ રહ્યો. હવે હું બે સ્લેબ એક સાથે લઉં છું, ધ્યાનથી સમજજો. આ એક L લંબાઈનો સ્લેબ અને એવો ને એવો આ બીજો જે છે એ L લંબાઈનો સ્લેબ, બરાબર? હવે લંબાઈ કેટલી થઈ ગઈ? આના માટે આપણે જો વાત કરતા હોઈએ તો આના માટે લંબાઈ યાર થઈ ગઈ છે L અને L. અન્ડરસ્ટુડ? લંબાઈ L થઈ ગઈ. તો હવે જે RC આવશે
L માં બે છેડા વચ્ચે V નો વિદ્યુત સ્થિતિમાન તફાવત હતો, તો L અને L બે કર્યા તો ત્યાં તફાવત વિદ્યુત સ્થિતિમાનનો 2V થઈ ગયો અને પ્રવાહ તો I જ રહ્યો છે, તેથી RC બરાબર 2R થયું. R હતું ને, V છેદમાં I ને આપણે R કીધેલું છે, બરાબર. તો અહીંયા જે આ V છેદમાં I બન્યો એને મેં R કહી દીધું, તો 2R. તો અહીંયા કહી શકાય લંબાઈ બમણી થતા R બમણો થાય છે. R એટલે અવરોધ, અવરોધ બમણો થાય છે. RC એટલે R સર્કિટ, પરિપથ, સર્કિટ એટલે પરિપથ, બરાબર. લંબાઈ બમણી થતા R બમણો થાય છે, તો અહીંયા લખી નાખીએ યાર, R ચલે છે L. R એ લંબાઈના કેવા પ્રમાણમાં થયું? સમપ્રમાણમાં. હવે બીજો કિસ્સો લખીએ આપણે આમાં ને આમાં, બરાબર. બીજી વસ્તુ શું લખીએ? ધારો કે આ જે આડછેદ છે ને એ વચ્ચેથી કટ કરી નાખો, અડધો, આ અડધો કરી નાખો, અડધો. કુલ પ્રવાહ I છે, ધ્યાનથી સમજજો. જો આ એક જ તે સ્લેબ હતો, બરાબર. આ જે સ્લેબ હતો એની જ હું વાત કરું છું, નવા સ્લેબની વાત નથી કરતા આપણે. આ L લંબાઈનો જે સ્લેબ હતો, સિમ્પલ વસ્તુ છે કે એક પાણીની પાઇપ હોય એનો આડછેદ જે છે એ અડધો કરી નાખો તો પ્રવાહ અડધો જ થઈ જાય ને. એમાં આ વિદ્યુત પ્રવાહની વાત છે કે અહીંયાથી જો આ ભાગ અડધો કરી નાખીએ, આ ભાગ આપણે આમ અડધો કરી નાખીએ અહીંથી, સમજાણું ને? અહીંથી કટ કરી નાખો, આ બે ફાંટા પાડી દીધા. આ જ સ્લેબ છે, ખાલી થોડો ઝૂમ કરીને ડ્રો કરીએ તો આટલો ભાગ જે ઉપરનો આવે ઈ કેટલો છે? A/2. આ નીચેનો ભાગ આવે ઈ પણ કેટલો છે? A/2, બરાબર. કુલ એરિયા A હોય તો આને તમે આમ સાઈડમાંથી જુઓ, આમ જે સ્લેબ છે એને અહીંયા સાઈડમાંથી જુઓ તો આ ભાગ કેટલો થઈ ગયો? આ જે કરું છું બ્લુ વાળો ભાગ, ઉપરનો A/2 અને નીચેનો જે ભાગ કરું છું ઈ પણ કેટલો થઈ ગયો? A/2. અડધા અડધા ભાગ થઈ ગયા. તો એવું કહી શકાય કે અહીંથી જો પ્રવાહ I પસાર થતો હતો તો અહીંયા I/2 પ્રવાહ ગયો અને અહીંયા I/2 પ્રવાહ ગયો, પ્રવાહ અડધો થઈ ગયો, બરાબર. કુલ પ્રવાહ I છે, કુલ પ્રવાહ કેટલો છે? I, બરાબર. જો કુલ પ્રવાહ I છે તો ત્યાં I/2 થઈ ગયો. તો હવે સર્કિટ પરિપથનો અવરોધ ખાલી કયા ભાગ માટે વિચારું છું? અડધા સ્લેબ માટે, અડધા સ્લેબ માટે. એટલે કે જ્યાં આ સ્લેબ આવો બની જતો હોય, લંબાઈ એની L ની L જ રહે છે અને આડછેદ જે છે એ A/2 હોય, આ A/2 હોય ને લંબાઈ L ની L જ રહે છે, લંબાઈ નથી કાપતા, અડધો કરી નાખો તો પ્રવાહ અહીંયા I/2 જશે. એટલે RC બરાબર V છેદમાં I/2. લંબાઈ એઝ ઇટ ઇઝ રહે છે એટલે વોલ્ટેજ બદલાતા નથી. તો આ જે છે, બરાબર, ઈ ઉપર જતું રહ્યું છે, બરાબર. અહીંયા તો 2V છેદમાં I, જેને 2R કહી શકાય. અવરોધ બમણો થયો એટલે આડછેદ અડધો કરતા અવરોધ બમણો થાય છે. અહીંયા છે લંબાઈ બમણી કરતા અવરોધ બમણો થયો. અહીંયા આડછેદ અડધો કરતા અડધો કરતા અવરોધ બમણો થાય છે. એટલે અડધો અને બમણો, તો એનો મતલબ એમ થયો કે R ચલે છે 1/A, વ્યસ્ત પ્રમાણ. R ચલે છે 1/A. તો R ચલે છે L લંબાઈના કેવા પ્રમાણમાં થયું? સમપ્રમાણમાં. અને આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં થયું? વ્યસ્ત પ્રમાણમાં. તો કમ્બાઇન્ડલી R ચલે છે L/A. અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના
વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. તો હવે ચલે છે નિશાની દૂર કરીએ તો અચળાંક મૂકવો જ પડે. એટલે આનો મતલબ એમ થયો કે અવરોધ એના પરિમાણ પર આધાર રાખે છે, લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ઉપર. તો r બરાબર આ ચલે છે નિશાની દૂર કરી અને હું જે અહીંયા મૂકું છું એ ધ્યાનથી જોજો. અહીંયા હું લખું છું ચલે છે નિશાની દૂર કરતા રો, જ્યાં રો ને અવરોધકતા કહે છે. રો બરાબર અવરોધકતા, ઇંગ્લિશમાં એને કહેવાય છે રેઝિસ્ટિવિટી. આર ને નામ આપ્યું રેઝિસ્ટન્સ. આર ની ચર્ચા કરીએ છીએ આપણે. આર ને નામ આપ્યું રેઝિસ્ટન્સ અથવા એને કહીએ અવરોધ. જ્યારે રો ને નામ આપ્યું છે રેઝિસ્ટિવિટી, અવરોધકતા. આનો એકમ ચેક કરવો હોય તો રો ને સૂત્રનો કરતા બનાવતા ક્યાં નથી આવડતું? રો બરાબર ઘનતા માટે રો કહેતા હતા, અહીંયા અવરોધકતા માટે રો છો એટલે ભૂલ ન કરતા. r a છેદમાં l. રો બરાબર છે r a છેદમાં l. હવે r નો એકમ ઓહમ. r નો એકમ આજ જ કહેલો ઓહમ. એરિયાનો એકમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ મીટર. તો આ મીટર મીટર ઉડાડી દો તો ઓહમ ઇન્ટુ મીટર, SI એકમ ઓહમ ઇન્ટુ મીટર લખાશે ઓહમ ઇન્ટુ મીટર. ઓકે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય છે. આ પણ સમજાવું. બરાબર, આટલું લખી લો તમે. જો યાર, હવે જે હું ચર્ચા કરવાનું છું એ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર JEE એન્ડ નીટ. એટલે આપણે અવરોધની જ વાત કરીએ. આ આપેલું જો r બરાબર મેં તમને કીધું કે અવરોધ r બરાબર આપણે લખીએ છીએ રો l અપોન a, જ્યાં રો બરાબર અવરોધકતા, l બરાબર લંબાઈ અને a બરાબર આડછેદનું ક્ષેત્રફળ છે. બરાબર, આ શું છે? a બરાબર આડછેદનું ક્ષેત્રફળ. તો આ અવરોધનું મૂલ્ય એના પરિમાણ પર આધાર રાખે છે. અવરોધ જે છે, અવરોધ નું મૂલ્ય કોના કોના પર આધારિત છે? અવરોધના મૂલ્યનો આધાર કોના કોના ઉપર છે? તો કે સૌથી પહેલું એક પરિમાણ, બીજું દ્રવ્યની જાત, કયા દ્રવ્યનો બનેલો છે, એટલે કે અવરોધકતા ને. લોખંડની અવરોધકતા અલગ હશે, તાંબાની અલગ હશે, પિત્તળની અલગ હશે, સોનાની અલગ હશે. દરેક ધાતુની કે અધાતુની તો આપણે 10⁶ ના ઓહમના ક્રમની લઈએ છીએ, એટલે અવાહક જનરલી હોય છે મોટા ભાગે. પણ આ બધાની અવરોધકતા રોના મૂલ્યો જે છે એ અલગ છે. એટલે પરિમાણ પર આધાર રાખે છે, દ્રવ્યની જાત પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. ઓકે. અવરોધનું અને અવરોધકતાનું તાપીય અવલંબન આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે, પણ આજે નહીં. અને એક નવી વસ્તુ મારે જે તમને સમજાવી છે તો કે ઈ આધાર રાખે છે પ્રવાહની દિશા ઉપર, અથવા તમે કહી શકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે, વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કયા બે છેડા વચ્ચે લગાડો છો લાગે તેના પર. જો આવું કેમ મેં કીધું યાર? પ્રવાહની દિશા હું યાર, વિદ્યુત પ્રવાહ તો સ્કેલર ક્વોન્ટિટી છે. આમ જોવા જાવ તો ટેન્સર કેવું જોઈએ. વિદ્યુત પ્રવાહ જે છે એ આપણે કહી શકીએ કે અદિશ ભૌતિક રાશિ છે. પણ તોય આપણે ચોખવટ કરીએ છીએ કે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ રૈવાજિક પ્રવાહ જતો હોય તો આ તમે કંઈક ડાયરેક્શન તો ડિફાઇન કરી. વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ, જે એ જ રીતે પાણીનો પ્રવાહ કે કોઈ પણ તરલનો પ્રવાહ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ, ઉષ્માનો પ્રવાહ વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ. તો આ બધા અદિશ હોવા છતાં ડાયરેક્શન કેમ આવે? તો આ પ્રકારની ભૌતિક રાશિઓને ટેન્સર ક્વોન્ટિટી કહેવામાં આવે છે. બરાબર, અદિશ સદિશ ઉપરની ક્વોન્ટિટી ટેન્સર ક્વોન્ટિટી. હવે સમજો
બરાબર. અહીંયા ધ્યાન આપીએ આપણે. એક સ્લેબ જ લઈએ જેની લંબાઈ L છે, લંબાઈ L, પહોળાઈ B અને જાડાઈ H. બરાબર. લંબાઈ L, પહોળાઈ B અને જાડાઈ H. આવો એક સ્લેબ વિચારીએ છીએ. તો એમાં સૌથી પહેલા હું આવી રીતે આ L લંબાઈ થોડુંક આપણે મોટું ડ્રો કરીએ. આ જે છે અહીંયા ડન. આ L લંબાઈ, બરાબર. આ જે છે એની જાડાઈ કહી દઈએ H, આને B કહી દો, કઈ ફેર નથી પડતો, ગમે એને ગમે કહો તમે, પણ પછી છેક સુધી એને વળગી રહેવાનું. આ B કીધું અને આ જે આમ જાડાઈ દેખાય છે એને હું H કહું છું. હાલો, હવે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું લંબાઈને સમાંતર અપ્લાય કરું છું. આ છેડો પ્લસ, આ છેડો માઇનસ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો પ્રવાહ આમ વહેશે I. અહીંયા મેં તમને એવું કીધું પ્રવાહની દિશા. પ્રવાહની દિશા કોને સમાંતર છે? પ્રવાહની દિશા L ને સમાંતર. તો R બનશે rho L upon BH. તમારું શું છે? R શું છે? rho L upon A. તો આ ક્ષેત્રફળ હવે A થઈ ગયો આડછેદ. તો એ ક્ષેત્રફળ કોનું થાય? તો કે ક્ષેત્રફળ B ગુણ્યા H થાય ને. એ ક્ષેત્રફળ શું થાય? B ગુણ્યા H. આનો સાઈડ વ્યૂ તમે જોવા જાઓ, અહીંયા rho L upon A કરું, ચાલો. તો એનો સાઈડ વ્યૂ કઈ રીતે થશે? આ H હશે, આ B હશે, બરાબર. તો આ ક્ષેત્રફળ A બરાબર B into H આવે કે ન આવે? એટલે ત્યાં હું A ની જગ્યાએ શું લખું છું? R બરાબર rho L છેદમાં BH. બરાબર, પાક્કું. ચાલો, હવે આ તે સ્લેબ એઝ ઇટ ઇઝ છે, સ્લેબ બદલતો જ નથી, એનો એક સ્લેબ છે, ખાલી હું એને બે છેડા જેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેની વચ્ચે બેટરી જોડતો હતો એની ડાયરેક્શન ચેન્જ કરી નાખું છું. આ સ્લેબને આપણે આમ ઊભો કરી દઈએ, બરાબર, આમ કરી દઈએ ખાલી. ઓકે, તો આ ભાગ L છે, આ ભાગ ધારો કે B છે અને આ જે જાડાઈ છે એ H છે. તો હવે બેટરી પાછી લગાડો, બેટરી લગાડો આ બિંદુ વચ્ચે V, આ માઈનસ, અહીંથી પ્રવાહ આમ વહેશે, આ રૈવાજિક પ્રવાહની દિશા થઈ ગઈ. જો તો પ્રવાહ કોને સમાંતર છે? B ને. અને આ આખો આડછેદ, આ જે આડછેદ છે યાર, બરાબર, ઈ A થશે. હવે તમારો જે કોનો ગુણાકાર છે? L અને H નો ગુણાકાર. તો અહીંયા તમારું LH બને છે. ધારો કે આ પહેલો ગોઈતો હતો ને, એને R1 અહીંયા A1 કહી દો. હવે આ કિસ્સા માટે આપણે લખીએ પ્રવાહની દિશા B ને સમાંતર છે. પ્રવાહની દિશા કોને સમાંતર છે? B ને સમાંતર છે. અને આ તમારો આડછેદ થાય છે, આ. અને સાઈડમાંથી જુઓ તમે તો આ H અને આ L થોડું લંબચોરસ સરખું નથી, પણ હવે તમે ચલાવી લેજો, બરાબર. તો આ આડછેદ થાય છે. તો હવે A2, ધારો કે આને A2 કહેતા હોઈએ આપણે, તો R2 આ કિસ્સામાં થશે rho B upon A2, જે છે rho B upon LH. R2 થઈ ગયું, બરાબર. જેને સમાંતર હોય એની લંબાઈ તરીકે વર્તે, એ અંશમાં આવે એવું યાદ રાખજો. આ કોને સમાંતર હતો? પ્રવાહની દિશા B ને સમાંતર. હવે હું ત્રીજી આકૃતિ નથી દોરતો, પણ આ તમારી માટે લખી દઉં છું. આ બંને કિસ્સાઓ ઉપરથી, જો પ્રવાહની દિશા L ને સમાંતર હતી તો rho L upon A1 એટલે rho L upon BH આવ્યું, rho B upon LH. તો કોમન સેન્સ ની વાત છે યાર,
જો પ્રવાહની દિશા h ને સમાંતર હોય તો R3 બરાબર રો h અપોન LB થશે. જેને સમાંતર હોય ઈ અંશમાં આવશે, ઈ લંબાઈ તરીકે વર્તે. તો મેં તમને કીધું એમ કે આ વસ્તુ અગત્યની છે કે તમે કઈ દિશામાં પ્રવાહ વહે છે અથવા કયા બે છેડા વચ્ચે તમે જે છે ઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો એના ઉપર પણ અવરોધના મૂલ્ય જે છે એ બદલાય છે. એટલે this condition is important for JEE and NEET. જો આપણો તો ભાઈ સીધો હિસાબ છે ભાઈ, જે કરવું એ એક સાથે ખાલી અવરોધ કરતા હોય તો અવરોધને લગતી બધી વસ્તુ સમજાવી જ દેવી, એટલે તમને JEE NEET ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય એમાં કામ લાગે. બાકી એવરીથિંગ ઇઝ કોન્સેપ્ટ એકવાર તમારા મગજમાં ઉતરી ગયો એટલે તમે કોઈ પણ એમસીક્યુઝ જે છે એ પ્રોપરલી સોલ્વ કરી જ શકો. રાઈટ, લખી નાખો. જો યાર અવરોધની વાત કરીએ તો એને એક સ્પેશિયલ કેસ સમજી લઈએ કે જ્યારે અવરોધ જે છે એનું કદ અચળ હોય. માની લો કે એક આવો વાહક તાર છે, એની લંબાઈ હું ખેંચીને વધારું તો જેમ જેમ લંબાઈ વધતી જશે એમ આડછેદ નાનો થતો જશે. આ પ્રકારનું જે છે એ તમે યંગ મોડ્યુલસ વાળા કિસ્સામાં પણ સમજ્યા છો કે એક તારની લંબાઈ, પાર્શ્વિક વિકૃતિ જેને કહેતા હતા, લંબાઈ વધારતા આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે. બરાબર, ધ્યાનથી સમજો. મેં શું લખ્યું છે, એ લંબાઈ અને એ આડછેદ ધરાવતા અવરોધની લંબાઈ ખેંચીને વધારતા ઓર કમ્પ્રેસ કરીને ઘટાડતા. ખેંચીશ તો લંબાઈ વધશે અને કમ્પ્રેસ કરીશ તો લંબાઈ ઘટશે. પણ અહીંયા હું એક ચોખવટ કરું, કદ અચળ. બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. કદ અચળ, L ગુણ્યા A ને આપણે કદ કહી શકીએ. હું નળાકાર જે છે એ એક અવરોધ લઉં. આ એક નળાકાર અવરોધ જેની લંબાઈ L છે, આડછેદ A છે. બરાબર, તો આ તારનો અવરોધ જે છે એ મારે શોધવો છે R. તો R તો મને ખબર છે યાર કે R બરાબર રો L છેદમાં A છે. ધ્યાનથી સમજજો, R બરાબર શું છે? રો L છેદમાં A. હવે હું એની લંબાઈ ખેંચીને વધારું છું, પણ અહીંયા રકમમાં કદ V A into L અચળ લઉં છું. બરાબર, A into L આપણે કેવું લીધું છે? અચળ. હવે આના બે ભાગ પાડી. એક તો લંબાઈ વધારીએ, ધ્યાનથી સમજજો. સૌથી પહેલા તારની લંબાઈ ખેંચીને વધારી અથવા કમ્પ્રેસ કરીને ઘટાડી. તો R બરાબર રો L છેદમાં A તો કહીએ જ છીએ. હું L થી ગુણું અને L થી ભાગું, આમાં કોઈને કઈ તકલીફ ન જોવી જોઈએ, કેમ કે L by L એટલે બેઝિકલી તો એક જ થયું ને. આને લખી શકાય R બરાબર રો ઇન્ટુ L સ્ક્વેર અપોન AL. હવે જો તો રકમમાં વાંચો તો કદ તો અચળ છે ને, કદ અચળ છે, રો અવરોધકતા અચળ છે, તો આટલો ભાગ જે બ્લુ પેન થી મેં માર્ક કરી દીધું તો અચળ થઈ ગયું. તો લખી શકાય R ચલે છે L સ્ક્વેર. R એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. આવડી કેવું યાર, R ચલે છે L કહેતા હતા, એમાંથી હજી 5 મિનિટ પહેલા સમજાવ્યું કે R ચલે છે L, તો R ચલે છે L સ્ક્વેર કઈ રીતે? જ્યારે તમે વાહક તારની લંબાઈ ખેંચીને વધારો અને કદ અચળ જળવાઈ રહેતું હોય, સ્પેશિયલ કિસ્સા માટે R ચલે છે L સ્ક્વેર થશે, યાદ રાખજો. બરાબર, તો આ જ રીતે હું આનો જો બીજો ભાગ આવો કંઈક પાડું, આનો બીજો ભાગ આવી રીતે પાડું કે R બરાબર રો L છેદમાં A. R બરાબર રો L છેદમાં A. હવે હું A થી ગુણું અને A થી ભાગું છું. A થી ગુણતા A થી ભાગતા, આમાં કોઈને કઈ તકલીફ ન જોવી જોઈએ. તો R બરાબર રો L A અપોન A સ્ક્વેર. તો અવરોધકતા તો જન્મથી અચળ છે, દ્રવ્યની જાત પર આધાર રાખે છે, તાપમાનની કોઈ વાત નથી. બરાબર, એટલે આટલો ભાગ અચળ થઈ ગયો. આટલો ભાગ કેવો થઈ ગયો? અચળ. આ રેડ પેન થી કુંડાળું કર્યું એ અચળ. તો લખી શકાય યાર R ચલે છે 1 upon A સ્ક્વેર. R ચલે છે 1 upon A સ્ક્વેર. અહીંયા લખીએ R એ આડછેદના વર્ગના
વ્યસ્ત પ્રમાણમાં છે. મેં કીધું એમ દરેક વખતે આ સાચું નથી. r ચલે છે l સ્ક્વેર દરેક વખતે સાચું નથી. સ્પેશિયલ કેસ કયો કે લંબાઈ તમે ખેંચીને વધારી હોય અથવા કમ્પ્રેસ કરીને ઘટાડ્યું હોય ત્યારે, અને એમાંય તો પાછું કદ અચળ જળવાઈ રહેતું હોય. આટલી ચોખવટ જો કરી હોય તો તમે આ બંને r ચલે છે l સ્ક્વેર અને r ચલે છે 1/a સ્ક્વેર સ્વીકારી શકો. હવે ડિરેક્ટ આના ઉપરથી ક્વેશ્ચન જ કરી લઈએ. ધ્યાનથી સમજો યાર. ધારો કે એક અવરોધની લંબાઈ ખેંચીને 20% વધારતા, કૌંસમાં લખું છું કદ અચળ, તેના અવરોધના મૂલ્યમાં કેટલા ટકા પ્રતિશત નો ફેરફાર થશે. ઓકે, હવે આપણને r ચલે છે l નહીં, r ચલે છે l સ્ક્વેર, કારણ કે લંબાઈ ખેંચીને વધારી છે, કદ અચળ છે. તો આ કિસ્સામાં હું લખું r1/r2. આ ક્વેશ્ચન છે તમારો, બરાબર. r1/r2 r ચલે છે શું છે અહીંયા સોલ્યુશન, r ચલે છે l સ્ક્વેર, બરાબર. અહીંથી આપણે સોલ્યુશન લખીએ. r ચલે છે l સ્ક્વેર નો ઉપયોગ કરીશ તો r1/r2 l1 સ્ક્વેર upon l2 સ્ક્વેર. હું એક કામ કરું, પ્રારંભિક લંબાઈ 100 એકમ લઈ લો. પર્સન્ટેજ હોય ને એટલે મેં તમને શીખવાડ્યું 100 જ લઈ લેવાનું. પ્રારંભિક લંબાઈ l1 જો 100 લેતો હોય તો l2 120 લેવી પડે. 20% નો વધારો, 120 નો વધારો, અને r1 ઈ 100 લઈ લ્યો તો r2 જેટલો આવશે ઈ વધારો કેટલો હશે એ ખબર પડી જશે. ચાલો કિંમતો મૂકીએ. r1 100 એકમ, r2 ખબર નથી, l1 100 એકમ, l2 120 એકમ, એની કરતા વધારે છે. તો હાલો r2 ને સૂત્રનો કરતા બનાવવા 100 અને 100 વયા ગયા. r2 ને સૂત્રનો કરતા બનાવો તો 120 ગુણ્યા 120 છેદમાં 100, 12 144. આ જવાબ નથી. તમને શું પૂછ્યું છે? કેટલા પ્રતિશતનો ફેરફાર થયો? મૂળ r1 કેટલું હતું? મૂળ r1 હતું 100. હવે નવું r2, બરાબર. નવું r2 એટલા માટે બીજો અવરોધ નથી, અવરોધનું વધેલું મૂલ્ય છે. કેટલું છે? 144. કેટલું છે? 144. તો અવરોધના મૂલ્યમાં પ્રતિશત ફેરફાર 144 ઓછા 100 44% પ્લસ, એટલે 44% નો વધારો, બરાબર. હવે જો ઈઝી કરાવી દો, 20% નું 30% હોત તો અહીંયા હું આવે 130 આવે. 20% નું 30% હોત તો અહીંયા 130 આવે. તો અહીંયા 13 ગુણ્યા 13 169 આવે. તો અહીંયા જવાબ 169 ઓછા 100 69% આન્સર આવી જાય. ધારો કે 30% નું 40% હોત, સાંભળજો વસ્તુ, અહીંયા 40% વધારો થાય તો અહીંયા 140 આવે. તો અહીંયા 14 ગુણ્યા 14 196 ઓછા 100 96%. ગમે તે કરો, ધારો કે આ 20% ની બદલે આપણે 80% લઈએ. કેટલા ટકા લઈએ? 80%. તો અહીંયા 180 આવશે, 100 માં 80 નો વધારો. 18 ગુણ્યા 18, ચાલો 18 નો વર્ગ 324, બરાબર. તો 324 અહીંયા આવે તો 324 ઓછા 100 224% નો વધારો. એટલે આ સિમ્પલ રીત છે. કોઈ પણ, આ તો ઠીક છે 10 20 30 આપ્યું હોય, રેન્ડમલી કોઈ પણ આપ્યું હોય તોય કઈ રીતે કરું લખીએ. ચાલો આમાં હું કરી દઉં 20% નો વધારાની બદલે, સાંભળજો, 20% ના વધારાની બદલે હું લખું છું અત્યારે 5% નો ઘટાડો. 20% ના વધારાની બદલે હું લખું છું 5% નો ઘટાડો. આ જ રકમ એક તારના એક અવરોધની લંબાઈ ખેંચીને 5% ઘટાડતા કદ અચળ તેના અવરોધના મૂલ્યમાં કેટલા પ્રતિશતનો ફેરફાર થશે. 5% નો ઘટાડો હોય તો અહીંયા L2 100 નું કેટલું થઈ જશે? 95 થઈ જશે, બરાબર છે. ઘટ્યું ને યાર,
તો R2 ગોતવાનું છે. R1 100, R2 ખબર નથી, અહીંયા 100 નો વર્ગ અને અહીંયા 95 નો વર્ગ. બરાબર. તો R2 ને સૂત્રનો કરતા બનાવીએ 95 ગુણ્યા 95, આ 100 તો વયા ગયા છેદમાં 100. હવે 5 5 25 ને 9 ગુણ્યા 10 90 એટલે 9025 upon 100. તો R2 જે મળે છે એ 90.25 મળ્યું. કેટલું મળ્યું? 90.25. તો પ્રતિશત ફેરફાર હંમેશા યાદ રાખો, પ્રતિશત ફેરફાર જે છે એ થશે R2 minus R1. R2 90.25 છે અને આ 100 હતું R1 પ્રારંભિક. તો આ કેટલું આવ્યું? 9.75% માઇનસ એપ્રોક્સિમેટલી માઇનસ 10%. માઇનસ એટલે ઘટાડો, 10% નો ઘટાડો. 0 થી 9 વચ્ચે હશે ને ત્યારે હંમેશા ડબલ જ આવશે. ધારો કે અહીંયા 1% વધારતા ઘટાડતા હશે ને તો આ ફેરફાર 2% હશે. અહીંયા 2 હશે ને તો 4 આવશે, 3 હશે ને તો 6 આવશે, 5 હશે ને તો 10 આવશે, 6 હશે તો 12 આવશે, 9 હશે તો 18 હશે, 10% 21 આવે. એ ન કરતા તો એમાં મેથડ કરજો. બરાબર. આ વસ્તુ પણ લખી લો તમે. આ લંબાઈ માટેની વાત છે. હવે જે મારે વાત કરવી છે એ આડછેદના ક્ષેત્રફળ માટેની છે. જો યાર, અહીંયા મેં શું લખ્યું છે? L લંબાઈ અને A આડછેદ ધરાવતા અવરોધના આડછેદનું ક્ષેત્રફળ ખેંચીને ઘટાડતા, તારને ખેંચો તો આડછેદનું ક્ષેત્રફળ ઘટે, કમ્પ્રેસ કરો તો આડછેદનું ક્ષેત્રફળ વધે, કદ અચળ. તો આ શરતનો ઉપયોગ કરવો પડે. R ચલે છે 1/a². પ્રશ્ન લખીએ, એક તારને કમ્પ્રેસ કરીને દાબીને, બરાબર, કમ્પ્રેસ કરવું એટલે દાબવું, કમ્પ્રેસ કરીને તેના આડછેદના ક્ષેત્રફળમાં 30% નો વધારો કરતા અવરોધના મૂલ્યમાં થતો પ્રતિશત ફેરફાર મેળવો. આ પ્રશ્ન છે. રીત તો એને જ તે યાર. સોલ્યુશન શું કરશું? સોલ્યુશન આનું કરશું R1/R2. હવે જો R ચલે છે 1/a², છેલ્લે ક્વોડ્રન્ટમાં જોઈ લે R ચલે છે 1/a², તો બરાબર a²/a1², રાઈટ? ઊંધું. 1 સાથે 1 નથી, 1 સાથે 2, 2 સાથે 1, આડું. હવે ઊંધું થતું, સોરી, નોટ આડું. A ની વાત કરીએ તો પ્રારંભિક A1 100 લેવાય, A2 30% નો વધારો એટલે 130 લેવાય, પ્રારંભિક R1 100 લેવાય અને R2 કેટલું છે એ ખબર નથી. બરાબર. આ મેથડ તો ઈ જ છે. પ્રારંભિક 100 લ્યો અને જે અંતિમ A1 A2 હોય કે R2 હોય એ તમે 100 ની ઉપર જેટલું વધઘટ હોય એ લખો. તો R1 માં લખું 100, R2 તો ગોતવું છે, A2 માં લખું 130 નો વર્ગ અને અહીંયા લખું 100, A1 માં 100 નો વર્ગ. હવે આમાંથી R2 ને સૂત્રનો કરતા બનાવી દો. 100 ગુણ્યા 100 ગુણ્યા 100, 100 નો વર્ગ અહીંયા ગુણાઈ ગયો, છેદમાં 130 ગુણ્યા 130. મીંડું. તો 100 ગુણ્યા 100, 10 ની 4, 13 169. 1/169 ગુણ્યા આ સાદું રૂપ જ આપી દો ને યાર તમે. પછી ડેલ્ટા R પ્રતિશત ફેરફાર શું આવશે? પ્રતિશત ફેરફાર R2 minus R1. જો જવાબ ધન આવે તો વધારો, જો જવાબ ઋણ આવે તો ઘટાડો. આમાં ઓબ્વિયસ વાત છે. જવાબ જે છે એ આડછેદનું ક્ષેત્રફળ વધારો છે. આડછેદનું ક્ષેત્રફળ વધારો એટલે જવાબ અહીંયા ઋણ જ હશે, એટલે ઘટાડો થશે. અહીંયા તમને મેં કીધું એમ R2 ની એક કિંમત તમારે જે છે એ જાતે મૂકવી પડશે. અહીંયા જે R2 minus R1 કરશો એટલે અહીંયા તમારો ફાઇનલ આન્સર પ્રતિશતમાં ગણાશે. ઋણ જવાબ આવશે, યાદ રાખજો. તો મેથડ મેં તમને શીખવાડી દીધી છે. બરાબર. 3 વસ્તુ, R1/R2 બરાબર L1/L2². બીજી વસ્તુ R1/R2 બરાબર A2/A1² હોલ સ્ક્વેર, એમ A2/A1². અને ત્રીજી વસ્તુ 0 થી 9%, યાદ રાખજો, 0 થી 9% માં લંબાઈનો વધારો હોય
તો અવરોધમાં બમણો જ વધારો થતો હોય. એટલે પ્રશ્ન કહી દઉં, ધારો કે અવરોધની લંબાઈમાં 3% વધારો થયો ખેંચીને, તો અવરોધનો જે નવો જવાબ આવે એમાં કેટલો વધારો થતો હોય? 6%નો. 5% હોય તો 10%, 7% હોય તો 14%, 9% હોય તો 18%, પણ 10% એ 20% નથી આવતું, તો પછી તમારે મેથડથી ગણતરી કરવી પડે. આ વસ્તુ યાદ રાખજો. એક લાસ્ટ ટોપિક બાકી છે. હવે આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ સમજી લઈએ. ઓકે, વાત કરીએ ઓહમના નિયમના સદિશ સ્વરૂપની. તો V બરાબર આપણે લખ્યું છે IR, જ્યાં V ચલે છે I છે અને R તમારો અચળાંક છે. અહીંયા ચલે છે ની નિશાની દૂર કરી એટલે R શું છે? અવરોધ છે. R ને નામ આપ્યું અવરોધ. આ તો બધાને ખબર જ છે. હવે એક બીજી વાત કરીએ. R બરાબર શું લખ્યું? આ જે તારવણી કરી એમાં લખ્યું R બરાબર ρl છેદમાં A. R બરાબર આપણે લખ્યું ρl છેદમાં A. તો અહીંયા જવા દઈએ V બરાબર I ઇન્ટુ ρl અપોન A, જ્યાં ρ અવરોધકતા છે, I વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, L વાહક તારની લંબાઈ છે અને A આડછેદનું ક્ષેત્રફળ છે. બરાબર. એક નવી ટર્મ, એક નવું પદ વ્યાખ્યાયિત કરવાનું છે, જેને નામ આપ્યું છે પ્રવાહ ઘનતા, અને આને ઇંગ્લિશમાં કહેવાય છે કરંટ ડેન્સિટી. આ કરંટ ડેન્સિટી સદિશ છે જે I છેદમાં A રૂપે થશે. બરાબર. કરંટ ડેન્સિટી સદિશ છે. બરાબર. જેને આપણે જે તમે ટેક્સ્ટબુકમાં સ્મોલ જે કીધું છે, તો હું સ્મોલ જે કહું, I અપોન A. આની વ્યાખ્યા થશે એકમ ક્ષેત્રફળ દીઠ આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે તમે કહેશો સાહેબ, તમે તો કહેતા હતા I જે છે એ સદિશ નથી ને ટેન્સર છે ને આડછેદ ને લંબ છે ને, તો જે વિષયની બહુ ડિટેલ ડિસ્કશન જે છે એના એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે એ આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ અત્યારે તમે એવું યાદ રાખો કે જેની દિશા I ની દિશામાં છે, એટલે કે જો અહીંયા એક વાહક ડ્રો કરું ને, સાંભળજો ભાઈ, આ છેડો પ્લસ હોય, આ છેડો માઇનસ હોય અને બેટરી સાથે જોડેલો હોય, કરકરિયા થોડા નીચે કરવા પડશે, આમ હોય +V -V, તો ઓબ્વિયસ વાત છે પ્રવાહની દિશા આમ જ હોવાની, I ધનથી ઋણ. તો જેની દિશા પ્રવાહની દિશામાં જશે અને આ જે આડછેદ આપણે લઈએ છીએ આ, એને લંબ રૂપે જશે આ J. એ સ્મોલ કરવું હો ભાઈ, સ્મોલ. હા, ખરાબ કરી દીધું, કઈ વાંધો નહીં. જેની દિશા I ની દિશામાં જ છે, એટલે આ J છે એને સદિશ રૂપે આમ જ દર્શાવીએ છીએ. તો I અપોન A. હવે કોઈ પૂછે તમને J નો એકમ, પ્રવાહ ઘનતાનો એકમ, તો એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર, અથવા લખો AM⁻², એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. આ પ્રવાહ ઘનતા છે. આવતા લેક્ચરમાં હું તમને R, J, I આ બધાના પારિમાણિક સૂત્રો જે છે એ યાદ કરાવીશ. અત્યારે આ J બરાબર એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર પ્રવાહ ઘનતા કીધું છે, જે સદિશ છે. બીજા ચેપ્ટરમાં તમે ભણ્યા કે એકમ ધન વિદ્યુત ભારને, સાંભળજો ભાઈ, એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવવા માટે કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. જે છેડા માટે એ બે છેડા વચ્ચેના તફાવતની પણ વાત કરી હતી, અનંત અંતરે 0 લીધું હતું. તો ઇન શોર્ટ V બરાબર EL લખ્યું હતું. V બરાબર શું લખી શકીએ? હવે V બરાબર E ઇન્ટુ L લખતા, જ્યાં E સદિશ છે, E ડોટ dl લખતા હતા, યાદ છે ને? VP બરાબર માઇનસ ઇન્ફિનિટી ટુ P E ડોટ dl અથવા dr, જે તમે કહેતા હોય. બરાબર. તો V બરાબર તો EL લખતા હતા, આપણી પાસે છે V બરાબર I ρ L અપોન A.
v ની જગ્યાએ લખી દઉં EL અને સામે I રો L છેદમાં A. પણ મેં શું કીધું, આ I છેદમાં A જે ભાગ છે એને તો આપણે J કીધું છે. I છેદમાં A ને J કીધું છે. L અને L ઉડાડી દઉં સામ સામે અને I છેદમાં A ને J કહી દઉં છું, J રો. વિદ્યુત ક્ષેત્ર E પોતે સદિશ છે, પ્રવાહ ઘનતા જે પણ સદિશ છે. તો આને લખી શકાય આ વધારાનો ભાગ કાઢી નાખું. આને લખી શકાય E બરાબર J રો. E બરાબર લખી શકાય J રો. તો આને નામ આપ્યું છે વેક્ટર ફોર્મ ઓફ ઓહ્મ્સ લો. 2 માર્કમાં પૂછાઈ શક્યો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓહ્મના નિયમનું સદિશ સ્વરૂપ. બરાબર, ઓહ્મના નિયમનું સદિશ સ્વરૂપ આ ટેક્સ્ટ બુકમાં છે. તે ઓહ્મના નિયમના એન્ડમાં જ તે મેં જે બોલ્ડ લેટર્સ કરેલા છે ને યાર, ઈ વેક્ટર સદિશ દર્શાવે છે. એટલે જો મેં અહીંયા આવી રીતે લખી દીધું. બરાબર, ઓકે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તેથી સિગ્મા બરાબર 1/ρ લખી શકાય. બરાબર, વાહકતાનો એકમ હું થાય મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓલાનો ઓહમ ઇન્ટુ મીટર છે, આનો મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ પણ હું આવતા લેક્ચરમાં કરાવી શકતો તમને. ખાલી અહીંયા કિંમત મૂકી હોય તો E બરાબર સદિશ J ગુણ્યા 1/સિગ્મા. તેથી J બરાબર સિગ્મા E. હંમેશા એવું યાદ રાખવું કે પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે. હવે આ છેડો ધન છે, આ છેડો ઋણ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ જ થઈ ને. આ વિદ્યુત ક્ષેત્રની દિશા વાહકની અંદરની વાત કરું છું, મેં ભલે ડ્રો બહાર કર્યું, પણ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા આ થઈ. જોઈ લો, જે ની દિશા મેં ડાયરેક્શનમાં દર્શાવી છે. એટલે J અને E ની દિશા સમાન હશે. E બરાબર J રો અથવા J બરાબર સિગ્મા E. તો અહીંયા આપણે લખવું હોય આના ઉપરથી તો લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ જે પ્રવાહ ઘનતા હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ જ પ્રવાહ ઘનતાની દિશા. આમ લખી દઉં ચાલો. બરાબર, તો હજી પ્રવાહ ઘનતા વિશે તમારે ઘણું બધું કહેવું છે. એના 2-4 ન્યુમેરિકલ્સ પણ કરાવવા છે જે એક્સ્ટ્રા તમને JEE નીટમાં કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કામ લાગે. પણ આજનો લેક્ચર આમ પણ બહુ લેન્થી થઈ ગયો છે, તો તમે આ જોઈ લો. ઓહમનો નિયમ જ સમજાયો છે, અવરોધ કરાયો, અવરોધની વિશેષતાઓ તમને આજે સમજાવી. બરાબર, ચાલો આટલું આજ માટે મને લાગે છે ઘણું છે. એટલું રાખીએ છીએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ, બાય.